હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો અમારા નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારમાં સો થઈ ગઈ છે. પહેલાં તો આપણે સરસ મજા નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જાય અને વાળીને સરસ મજાનું પહેલાં તો આપણે પોતું મારી દીધું છે અને આ બધી તો સરસ મજાનું વાળી નાખ્યું છે. તો અત્યારમાં ઢોરમાં જો નીણ પણ નાખી દીધી છે ને ખાવા મળે ખાય છે અને આપણે સરસ મજાના બધી વાસીદું પણ કાઢી નાખ્યું છે. તો અત્યારે આપણે બધું કામકાજ ઘરે પૂરું કરી નાખ્યું છે. તો વાડીએ કામ હશે તો આપણે જવાનું છે. મારી બેનની વી આવી જશે તો હમણાં મારી મમ્મી પપ્પાની બધા હમણાં જઈશું. હમણાં ત્યારે પહેલાં તો આપણે કપડાં ધોવાના છે. થોડાક કપડાં પણ ધોઈ નાખીને એટલે આપણે જો વાડી આવી જશે તો આપણે જો ગુવાર આવડો થઈ જશે. બપોર પછી ઉતારવાની છે. સિંગુ જો બહુ મોટી થઈ ગઈ છે તો મારું પછી બપોર પછી ઉતારવાના છે. તો આપણે બપોર પછી ઉતારી નાખશું. અત્યારે તો આપણે જો હાથમાં લઈ લીધી છે દાંતવાળી અને નીંદવા જવાનું. મારી બેનની બધા કપામાં નહીં દેશે તો આપણે નીંદવા જવાનું છે. ગુવાર બપોર પછી આપણે ઉતારી લઈશું. જો સિંગું પણ થઈ ગઈ છે મોટી મોટી અને આલ પણ માંડવી થઈ ગઈ છે આવડી. હવે તો ગોગડા બેસવા મળ્યા છે અને આલ પાછું સોળ છે. સોળ સિંગું પણ આવી ગઈ છે. તો આપણે કપાસ નીંદવાનો છે તો જાવી છે કપામાં. આવડો આવડો જો કપાઈ થયો છે અને વેચે મકાઈ પણ છે. તો અલ્પ મગમાં જો સિંગું પણ પાકી ગઈ છે તો આપણે લેવાની છે. એ બધું પછી નિરાતે આપણે પહેલાં તો કપા નીંદવાનો છે. તો ખડ જો ક્યાંક ક્યાંક છે તો લઈ લેવી. મકાઈ જો ઓર્ડર થઈ ગઈ છે. ડોડા પણ આવી જશે. મારી બેનની ઝાલ પણ નીંદે છે. કાંઈ કપામાં બેઠા હોય કાંઈ દેખાતા નથી. ઝાલ પણ નીંદે છે અને કપા પણ મોટો મોટો થઈ જશે. તો આપણે જો અંદર આવી તો બહાર કોઈને કાંઈ દેખાય નહીં. આવડો આવડો કપા પણ થઈ જશે. તો હવે આપણે નીંદવાનું છે તો નીંદવા મળી કપાસમાં. બધો કપાસ નીંદી નાખ્યો છે અને તડકો પણ થઈ જશે. તો આપણે મહિનો આંબરી લે એટલે બહુ તડકો લાગે છે. તો આપણે નીંદવાનું છે કપાસ. તો મોટું મોટું ખડશે તો આપણે જો લેવી છે અને ઝીણું ઝીણું છે ગોળતું જવાનું થોડુંક. મારી બેનની બધા આગળ થઈ જાય ને આપણે તો પાછળ રહી જશે. થોડાક દીથી કાંઈ નીંદ્યું નથી તો નીંદતા તો આવડે છે. તો એ આપણે નીંદવીશી પણ વાહે રહી જશે. થોડુંક અલ્પા ઘાટું આવી ગયું ખડ તો હવે આપણે કપા નીંદવાનું છે તો નીંદવા મળી. હજી તો 11 વાગ્યા જેવો ટાઈમ થયો છે. તો 12:30 થાય તો ઘરે જવાનું છે. જો આવડું આવડું ખડ થઈ ગયું છે. તો હવે તો કાંઈ બહુ ઝાઝો રહ્યો નથી કપા નીંદવાનું. થોડોક નીંદવાનું બાકી છે. તો હવે આપણે બધા નીંદે છે તો આપણે કાંઈ કપા નીંદી નાખવી. જો નીણ નાખી દીધી છે તો આપણે જો ગુવાર ઉતારવાનું છે તો હવે ગુવાર ઉતારવા મળી અને જો એટલો ઉતારી નાખ્યો છે. ગુવાર ઉતારી જશે ને આપણે આવી જશે નીંદવા. કપામાં બહુ ગરમી થાય છે. પવન કંઈ આવતો નથી અને વાદળ છે વાતાવરણ પણ થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે કપા નીંદવાનો છે તો નીંદવા મળવી. આપણે વાડીથી વિયાય છે. સાંજ થઈ ગઈ છે તો રસોઈ પણ બની ગઈ છે. તો બધા જો જમવા બેસી ગયા છે. તો હવે આપણે જમવાનું છે તો આપણે પણ જમી લીધી છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો છે. તો કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. પસંદ જ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તે વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. બાય બાય.